Times of Sabarkantha. સાબરકાંઠા જિલ્લા પ્રભારી બ્રિજરાજ શ્રી ઝાલા અને જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે ખેડબ્બાના શ્રી પ્રક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરમાં ટિફિન બેઠક યોજાઈ હતી. આ ટિફિન બેઠક દરમિયાન જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે આડકતરી રીતે નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યોને એક થઈને પ્રજાલક્ષી વિકાસના કામોને વેગ આપવો તથા લોકોના મતો સાથે વિશ્વાસ પણ જીતેલ હોવાથી નગરપાલિકા કચેરીમાં બેસી રહેવાના બદલે જ્યાં કામ ચાલતા હોય ત્યાં અવશ્ય હાજર રહેવા મીઠી પણ કડક ટકોર કરી હતી. જ્યારે જિલ્લા પ્રભારી બ્રિજરાજશ્રી ઝાલાએ જણાવેલ કે નગરપાલિકાના સદસ્યો જે ચૂંટાઈ આવે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમાવેલી શાખ પર ચૂંટાઈ આવે છે, જેથી વડાપ્રધાનના વિશ્વાસને ટકાવી રાખવા સૌ સદસ્યો એક થઈ પ્રજાના વિકાસના કામો કરવા માટે સ્પષ્ટ બહુમતીથી સરકાર બની છે તે હવે આવનારા વર્ષોમાં પણ અકબંધ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ટિફિન બેઠકમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટ તથા જિલ્લા સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સામૂહિક ભોજન લીધું હતું.